SYBના તમામ વિદ્યાર્થી મિત્રો, SYBA સેમિસ્ટર 3 પેપર 6ના યુનિટ નંબર 1માં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આગમનનું રાજકીય વાતાવરણ એ ટોપિકની અંતર્ગત આપણે અગાઉના લેક્ચરમાં કેટલીક વાતો કરી હતી. આજે અગાઉના લેક્ચરની પૂર્વ ભૂમિકા ઝડપથી પૂર્ણ કરી ત્યાર પછીની જે મુદ્દાઓ છે એની પર વાતો કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશેની વાત કરેલી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે શું વગેરે વગેરે. ત્યારબાદ ભારતમાં ગુપ્ત યુગ પછીની જે સ્થિતિ હતી, ડીઅર્બનાઇઝેશન એટલે કે વિનગરીકરણ અને ભારતનું ગ્રામીણ સંસ્કૃતિ તરફનું સંક્રમણ અથવા તો ગ્રામીણ સંસ્કૃતિ તરફ વળી જવું અને એના પરિણામે ભારતની રાજકીય ઉથલપાથલો એની આપણે કેટલીક વાતો કરેલી. ત્યારબાદ નકશા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરેલો કે મુઘલ યુગ ભારતમાં કઈ રીતે વિસ્તરેલો હતો. અકબરના સમયની રાજકીય સ્થિતિની પણ આપણે વાત કરેલી. ઔરંગઝેબના સમયની સ્થિતિ મિત્રો અહીં સુધી આપણે વાત કરેલી કે જહાંગીર અને શાહજહાં પછી મુઘલ સામ્રાજ્યના કહી શકાય એવા મોટા રાજવી ઔરંગઝેબના સમયમાં એટલે કે ઈસવીસન 1658થી 1707 ઔરંગઝેબના મૃત્યુ વચ્ચે સુધી મુઘલ સામ્રાજ્યની જે ધીમે ધીમે અધોગતિની શરૂઆત થઈ. સામાન્ય રીતે ઔરંગઝેબના સમયમાં કેન્દ્રીય બળ નબળું બનતું ગયું એટલે કે દિલ્હી સલ્તનત નબળું બનતું ગયું અને દિલ્હી સલ્તનત નબળું બનતા પ્રાદેશિક રાજ્યો પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માટે અગ્રેસર બન્યા. પરિણામે ઔરંગઝેબના પછીના રાજાઓ પણ સામાન્ય રીતે મુઘલ સામ્રાજ્યમાં ફરુખસિયર અને એક બે રાજાની વાત ઉપરાંત બીજા કોઈ રાજા બહુ ખાસ કામ કરી શક્યા નહીં. પરિણામે રાજકીય અસ્થિરતાનું વાતાવરણ ભારતમાં ફેલાય છે 1707 પછી અને એ સમયગાળામાં ભારતમાં એક જુદી પરિસ્થિતિનું નિર્માણ અસ્તિત્વમાં આવે છે. હવે અહીંથી આપણે આજના લેક્ચરમાં આગળ વધીએ તો આપણે જોઈ શકીએ છીએ કે 1857માં મુઘલ સામ્રાજ્યનો જે છેલ્લો રાજા હતો જેનું નામ બહાદુર શાહ, એ નામ માત્રનો રાજા હતો. ખરા અર્થમાં મુઘલ સામ્રાજ્ય 50 વર્ષ પહેલાં જ અસ્ત થયું હતું. ઉત્તરાધિકારીની વરણી માટે ચોક્કસ નિયમો ન હતા. ઔરંગઝેબે તેના ભાઈઓની હત્યા કરી, તેના જ માર્ગ પર તેના પુત્રો પણ ચાલ્યા. શાહ આલમ અને ફરુખસિયર જેવા રાજાઓ આંતરવિરોધના ભોગ બન્યા અને 1739માં નાદિર શાહ સામેની હારથી તેમની પ્રતિષ્ઠાને ખૂબ જ મોટો ધક્કો લાગ્યો. હવે આ જે મુઘલ સામ્રાજ્યની જે પડતી સ્થિતિ હતી અથવા તો અધોગતિની સ્થિતિ હતી એનો મહત્તમ લાભ નીચે લાલ અક્ષરોમાં જોઈ શકીએ છીએ એમ કે આ સ્થિતિનો લાભ કોણે ઉઠાવ્યો તો મધ્ય ભારતના મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ભારતમાં આવેલા અંગ્રેજો. તો આ બે પ્રજાએ આ મુઘલ સામ્રાજ્યની જે બગડેલી સ્થિતિ હતી એનો લાભ ઉઠાવીને ભારતના ઇતિહાસમાં પોતાનું સ્થાપત્ય અથવા તો પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. હવે એની આગળ આપણે જોઈએ તો આ સમયગાળા દરમિયાન ખાસ કરીને ઔરંગઝેબના સમયગાળામાં જે મરાઠા મુખ્ય જે રાજાઓ હતા એ મરાઠા અને મુઘલો એકબીજાની સમીપે આવ્યા હતા અને જ્યારે મરાઠાઓએ જોયું કે મુઘલો નબળા પડવા જઈ રહ્યા છે ત્યારે એમણે પોતાનો એક
અલગ વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. એમ તો એમના નાના નાના રાજ્યાશ્રયો હતા જ, પણ મહારાષ્ટ્ર પૂરતા હતા અને કેટલાક હદે ગુજરાત પૂરતા. પરંતુ ધીમે 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 જેમ જેમ એમને એવું લાગ્યું કે હવે દિલ્હી સલ્તનત સુધી એમનું શાસન જઈ શકે છે, તો એ સ્થિતિમાં શિવાજી અને બાલાજી વિશ્વનાથ, પેશવા બાજીરાવ વગેરેઓની શક્તિઓમાં વધારો થયો. મરાઠા અને મુઘલોના નજીકના કાર્યકરો હોવાથી તેમણે રાજકીય અસ્થિરતાનો લાભ ઉઠાવ્યો. અંગ્રેજો સ્થાયી થયા પછી પણ તેમણે લડત આપી હતી. એટલે મરાઠાઓએ મુઘલો અને અંગ્રેજો એમ બંને પ્રજાઓ વચ્ચે સંઘર્ષો કર્યા, કારણ કે એ સ્થિતિ એવી હતી કે ભારતમાં રાજકીય અસ્થિરતા હતી. રાજપૂત રાજાઓ નબળા પડ્યા હતા, મુઘલો નબળા પડ્યા હતા, કેટલીક વિદેશી પ્રજાઓ હતી, અને ત્યારે મરાઠાઓને એમ લાગતું હતું કે એક એવો ચાન્સ છે કે જે સમયે આપણે ભારતભરમાં પોતાનો કેસરીઓ લહેરાવી શકીએ અથવા તો પોતાની વિજય પતાકા ફેલાવી શકીએ. તો આ એક અગત્યની સ્થિતિ. અહીંથી જેમ જેમ નવી નવી સ્લાઇડો આવશે તેમ તેમ ભારતીય ઇતિહાસમાં 1750 અથવા તો 1650થી 1750ના સમયગાળાની જે રોચક ઘટનાઓ છે, જેનાથી ક્યાંક ને ક્યાંક અંગ્રેજોને લાભ મળ્યો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, એ વાત ધીમે ધીમે અંદર આવશે. રાજકીય વિદ્રોહો આપણે સલ્તનત યુગના ઇતિહાસથી જ આપણે જોતા આવીએ છીએ કે મુઘલ સામ્રાજ્યની એક સૌથી મોટી નબળાઈ અથવા તો સલ્તનત યુગીન રાજાઓની પણ એક સૌથી મોટી નબળાઈ હતી ઘરનો આંતરવિરોધ અથવા તો ઘરનો આંતરવિગ્રહ. દરેકે રાજા બનવું હતું. સામાન્ય રીતે એમના પરિવારો મોટા હતા, રાણીઓ ઘણી હોવાથી બાળકોએ ઘણા હતા, અને એકબીજા વચ્ચે રાજા બનવાની સ્પર્ધા સતત ચાલતી રહેતી. એટલે એ વિરોધ તો હતા જ. આ ઉપરાંત જહાંગીરના સમયથી જ શીખ વિરોધો જે વિગ્રહો હતા એ શરૂ થઈ ગયા હતા. ઔરંગઝેબના સમયમાં પણ જાત, સતનામી, બુંડેલા, રાજપૂત અને શીખ વિદ્રોહો થયા, જે મુઘલોની કથળેલી સ્થિતિ બતાવે છે. અહીં એક બાબત જે શબ્દને આપણે પકડવાનો છે કે તમારી સામે વિદ્રોહો ક્યારે થાય. કોઈ પણ જે રાજા છે અથવા તો કોઈ પણ એવી શક્તિ છે, એની સામે વિદ્રોહો ક્યારે થાય. વિદ્રોહો એવી સ્થિતિમાં થાય કે જ્યારે એ વિદ્રોહકારીઓને એવું લાગે કે અમે વિદ્રોહ કરી શકીએ છીએ, અમને વિદ્રોહ કરવાનો એક મોકળાશ છે, અમને વિદ્રોહ કરવાની એક તક છે. નહીં તો સામાન્ય રીતે જે તાકતવર રાજા હોય તો બાકીની પ્રજાઓ એ સમયે શાંતિથી એક ઠેકાણે બેઠી હોય, વિદ્રોહ કરવાના મૂડમાં ના હોય, કારણ કે એનો કરારો જવાબ મળે. તો સામાન્ય રીતે જહાંગીર પછીના જે વિદ્રોહો છે એ આપણને બતાવે છે કે મુઘલ સામ્રાજ્ય સામે હવે ધીમે ધીમે અવાજ ઉઠવા લાગ્યો છે. તો આવા વિદ્રોહોને કારણે દરેક ક્ષેત્રના લોકોની હિંમત રાજકીય વિરોધ માટે વધી, જેને કારણે યુરોપિયનોને જ્યારે ભારતમાં આવ્યા ત્યારે એકસૂત્રી વિરોધ ન થઈ શક્યો. યુરોપિયનો જે ભારતમાં આવ્યા એને તો માત્ર એક વ્યાપારી દૃષ્ટિકોણથી લોકો જોતા હતા. ઠીક છે, વ્યાપાર કરવા માટે આવ્યા. રાજાઓનો દૃષ્ટિકોણ આ હતો કે માત્ર એમણે વ્યાપાર કરવો છે અને પોતાનું રાજકીય વ્યાપારિક હિત જાળવી રાખવું છે. જ્યારે મોટેભાગેનો ફોકસ ક્ષેત્રીય રાજાઓ વચ્ચે હતો. એ આપણે જેમ જેમ આગળ જોઈએ તેમ આગળની સ્લાઇડોમાં આવશે કે એક વિસ્તારના રાજા બીજા વિસ્તારથી કઈ રીતે અલગ હતા અને એકબીજા વચ્ચે એ કઈ પ્રકારની મનોસ્થિતિ ધરાવતા હતા. તો સામાન્ય રીતે મુઘલ યુગમાં જે આ રાજકીય વિદ્રોહ થયા, એ રાજકીય વિદ્રોહ આપણને બતાવે છે કે આ સમયગાળો એવો હતો કે બધા જ લોકો કોઈ એક કેન્દ્રીય બળ ના હોવાથી એકબીજાના વિદ્રોહના કામગીરીમાં રચ્યા પચ્યા હતા. આ એક સમયગાળો અહીં આપણે જોઈ શકીએ છીએ. ઓકે, હવે થોડું પ્રીફેસ્ટ આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની માટેનું પણ થોડુંક જોઈએ
તો 1453નું વર્ષ એ ભારતના અને વિશ્વના ઇતિહાસ માટે ખૂબ જ અગત્યનું છે. કેમ તો વિશ્વના ઇતિહાસ માટે આ વર્ષ ખૂબ જ અગત્યનું છે. આ સમયે મધ્ય એશિયાના કોન્સ્ટન્ટિનોપલ એટલે કે હાલના ઇસ્તુંબલનું પતન થયું. યુરોપિયન માર્ગો એટલે કે યુરોપિયન માટે જે જમીન માર્ગ બંધ થયો, આગળના નકશામાં આપણે જોઈશું કે જે ભારત તરફ એ લોકો જમીન માર્ગે આવતા હતા વેપારી હિતો માટે, તેમણે હવે દરિયાઈ માર્ગ શોધવો પડ્યો, જે દરેક રીતે એમને સરળ પડ્યો. તો 1453નું આ કોન્સ્ટન્ટિનોપલનું જે યુદ્ધ થયું અથવા તો કોન્સ્ટન્ટિનોપલનું જે પતન થયું એ આમના માટે અથવા તો વિશ્વની અને ખાસ કરીને યુરોપિયન પ્રજા વિશ્વના અન્ય દેશો અને અન્ય ખંડોમાં પહોંચવા તરફની એમની ગતિને ખૂબ જ આગળ વધારી. હવે આ નકશામાં આપણે જોઈ શકીએ છીએ ઇસ્તુંબલ તુર્કી, ઉત્તર તુર્કી અથવા તો ઉત્તર પશ્ચિમ તુર્કીના વિસ્તારમાં આ ઇસ્તુંબલ આપણે જોઈ શકીએ છીએ, એટલે કે તે સમયનું કોન્સ્ટન્ટિનોપલ. એની સામેની દિશામાં નીચે તરફ આપણે જોઈએ તો અહીંયા ઇન્ડિયા અથવા તો ગ્રીન કલરમાં આપણને ભારત દેખાય છે. ભારતની બાજુમાં પાકિસ્તાન, એની બાજુમાં ઈરાન, તર્કી અને સામેના જે નાના નાના દેશો ઇટાલીની ઉપરના દેખાય છે આપણને, બરાબર છે, પોલેન્ડ, ફ્રાન્સ, એની ઉપર યુનાઇટેડ કિંગડમ, આ બધા દેશોને આપણે યુરોપિયન દેશો તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે આ જે જમીન માર્ગ બંધ થયો, પરિણામે એમણે છેક નીચેનો આ જે દક્ષિણ આફ્રિકા ખંડ છે એ આફ્રિકા ખંડને ફરી નીચે છેક નીચેની બાજુમાં કેપટાઉન થઈ અને ભારતનો માર્ગ સમગ્ર નીચે તમે આખો બ્લુ વિસ્તાર જોઈ શકો છો. તો ફરીને એક માર્ગ એમણે શોધ્યો ભારત આવવા માટેનો. હવે આ એક મજબૂરી એમના માટે બની કે 1453માં કોન્સ્ટન્ટિનોપલનું પતન થતાં એમણે ફરજ પડી કે આ દરિયાઈ માર્ગ શોધવો, કારણ કે એમને વેપાર વગર ચાલે એમ હતું નહીં, અને વેપાર એ એમની મૂળભૂત જરૂરિયાત હતી. અથવા તો ભારતમાં એવી ઘણી બધી વસ્તુઓ ત્યારે બનતી હતી, મરી મસાલાથી લઈને કાપડ, હાથીદાંતની વસ્તુઓ વગેરે, જેના વગર ઇંગ્લેન્ડ અને બીજા દેશોને ચાલે એમ હતું નહીં. પરિણામે આ બધા દેશો, આ બધી પ્રજાઓને ફરજ પડી કે એ લોકો ભારત માટે આ એક નવો દરિયાઈ માર્ગ શોધે. તો આપ અહીં જોઈ શકો છો ઇસ્તુંબલ એટલે કે આજનું ઇસ્તુંબલ અને તે સમયનું કોન્સ્ટન્ટિનોપલ. તો આ એક અગત્યની બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 1453નું વર્ષ ખૂબ જ અગત્યનું હતું. એ ક્યાંક તમે ધોરણ 8, 9, 10 માં સમાજ વિદ્યાના અથવા તો સામાજિક વિજ્ઞાનના કોઈક ટૉપિકમાં આ બધી વસ્તુ ભણ્યા જ હશો, પરંતુ અહીંયા એ જરૂરી જણાવ્યું એટલે આપણે આ સ્લાઇડમાં એને લીધું છે. અને એના માટે એક સરસ કહેવત પણ છે ઇતિહાસમાં, જરૂરિયાત એ શોધખોળની જનેતા બની. એટલે કે જ્યારે માણસને જરૂરિયાત પડે છે ત્યારે એ કંઈક નવું શોધે છે. એવી પણ એક કહેવત આ બાબતે કોન્સ્ટન્ટિનોપલના પતન પછી યુરોપિયન દેશોને પડેલી જરૂરિયાત એ 1492માં અમેરિકાની શોધ થાય છે, 1498માં ભારતની દરિયાઈ માર્ગની શોધ થાય છે. તો આ બહુ અગત્યની શોધખોળ હતી વિશ્વના ઇતિહાસ માટે. હવે જે મેં આંતરિક રાજાઓની આંતરિક પરિસ્થિતિની વાત કરતો હતો, એમાં આ એક 3 રાજ્યો બહુ અગત્યના છે. એક તો હૈદરાબાદ, બીજું કર્ણાટક અને મૈસૂર. હૈદરાબાદમાં તે સમયે નિઝામનું શાસન હતું. આપણે જાણીએ છીએ કે 1947માં જ્યારે ભારતમાં તમામ રાજાઓ બૃહદ ભારત અથવા તો કેન્દ્રીય ભારતમાં સમાવેશ થયા, ત્યારે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર, આ 3 રાજાઓએ ભારતમાં જોડાવામાં તત્કાલીન ના પાડી હતી. તો તે સમયે પણ હૈદરાબાદના જે શાસકો હતા એને નિઝામ તરીકે ઓળખવામાં આવતા હતા. તો હૈદરાબાદમાં નિઝામનું શાસન હતું. તેમના મુઘલો સાથે વિરોધો થયા,
તેમજ કર્ણાટકમાં પણ સત્તા માટે આંતરિક વિરોધ થયો, જેમાં અંગ્રેજોને હસ્તક્ષેપ કરવાનો મોકો મળ્યો. મિત્રો, અહીંયા એક વાત બહુ જ સમજવા જેવી છે કે અંગ્રેજો જે તે રાજ્યની પરિસ્થિતિને ખૂબ જ કે વેપાર કરવા આવ્યા હતા. વેપાર માટે સામાન્ય રીતે રાજા સાથે સારા સંબંધ રાખવાની જરૂર હતી. પરિણામે એમણે રાજાઓને એક એવી સ્થિતિમાં મૂક્યા, એમને એવું લાગ્યું કે અમે તમારા મિત્ર છે, અમે તમારા હમદર્દ છે, અમે તમને સેના તરીકે મદદ કરશું, નાણાં તરીકે મદદ કરશું, તમામ બાબતે મદદ કરશું. પરિણામે અંગ્રેજો રાજાઓના એટલા નજીક આવ્યા કે એમને જે રાજકીય ઉથલ પાથલો હતી, અથવા તો એક રાજા અથવા તો એક રાજાના બે ભાઈઓ હોય તો એમના વચ્ચે શું બનતું હોય એ તમામ માહિતી એ લોકો મેળવવા લાગ્યા. અને જ્યારે પરિસ્થિતિ નબળી બને ત્યારે એ એમની પર એટલા હાવી થઈ જતા કે પછી એ રાજ્ય એમનું મેળવી લેતા. તો આ પરિસ્થિતિ બહુ અગત્યની છે. મોટેભાગેના રાજાઓના કેસમાં અંગ્રેજો દ્વારા આ પ્રવૃત્તિ અપનાવવામાં આવી. ભારતમાં અંગ્રેજોને સૌ પ્રથમવાર હૈદર અલી એ હરાવ્યો હતો, જેણે મૈસૂર રાજ્યની સ્થાપના કરી હતી. દક્ષિણ ભારતમાં હૈદર અલી અને ટીપુ સુલતાનનો રાજકીય હલચલે અંગ્રેજોને હસ્તક્ષેપ કરવાનો મોકો મળી ગયો હતો. મૈસૂર વિગ્રહો ઇતિહાસમાં ખૂબ જ પ્રખ્યાત છે અને એની અંદર આપણે જોઈએ તો છેક સૌથી પહેલાં હૈદર અલી દ્વારા એમનો સામનો કરવામાં આવ્યો. ત્યારબાદ છેલ્લા બે યુદ્ધો ટીપુ સુલતાન સાથે એમના યુદ્ધો થયા અને ટીપુ સુલતાનના મૃત્યુ પછી સામાન્ય રીતે એ લોકો અહીંયા સ્થાયી થયા છે. ત્યારબાદ ફ્રેન્ચો સાથેના કર્ણાટક વિગ્રહો જે કદાચ આગળ આવશે. હા, હવે આ પ્રકારની જે રાજકીય સ્થિતિ હતી એ રાજકીય સ્થિતિનો લાભ ઉઠાવી અંગ્રેજો ધીમે ધીમે ભારતમાં સ્થાપિત થવાના પ્રયત્નો કર્યા. આ એક અગત્યનો નકશો છે. અહીં તમે જોઈ શકો છો કે 18મી સદીમાં ભારતની સ્થિતિ કઈ પ્રકારની હતી. ઓકે, નીચે દક્ષિણ ભારતમાં આપણે એક મૈસૂર નામનું એક મોટું સામ્રાજ્ય જોઈ શકીએ છીએ, જેના શાસક હતા હૈદર અલી. હૈદર અલી એટલે ટીપુ સુલતાનના પિતાશ્રી. બાજુમાં એની ઉપરની બાજુમાં આપણે પૂના લખ્યું છે, જે મહારાષ્ટ્રનો ભાગ છે, એની નીચેનો જે વિસ્તાર આપણે જોઈ શકીએ છીએ એ નિઝામ એટલે કે હૈદરાબાદના નિઝામનું શાસન હતું. જ્યારે મેં અગાઉની સ્લાઇડોમાં તમને કહ્યું તેમ પૂર્વીય જે વિસ્તાર હતો ભારતનો અથવા તો પશ્ચિમ આખો વિસ્તાર, એ વિસ્તારમાં પોર્ટુગીઝ અને ફ્રેન્ચો દક્ષિણમાં મૈસૂરની નીચે અગ્રેસર બન્યા હતા. પરિણામે બ્રિટિશરોએ જ સૌથી પહેલો પોતાની સુરતમાં તો કોઠી સ્થાપી, પણ એ વેપારી કોઠી પણ રાજકીય જે ગતિવિધિ કરવાનો પ્રયત્ન કર્યો એ કોલકાતા બાજુથી કર્યો. એટલે તે તમે નિઝામની ઉપર લખેલો જોઈ શકો છો બ્રિટિશ એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેમણે બંગાળ તરફથી ભારતમાં અંદર આવવાની પ્રયત્ન કર્યો. મધ્ય ભારત, ગુજરાત સહિતનો એક આખો મોટો વિસ્તાર આપણે મરાઠા નામે આપણને વંચાય છે. તો એ સમયે મરાઠા સામ્રાજ્ય ખૂબ જ બૃહદ બન્યું હતું અને તમે જોઈ શકો છો દિલ્હીમાં મુઘલ કેટલું નાના વિસ્તારમાં એ સંકોચાઈ ગયા હતા. આપણે આગળનો જ્યારે નકશો જોયો ત્યારે મુઘલ સામ્રાજ્યની એક બહુ આખા ભારતની એક નકશો આપણે જોયો, પણ અહીં તમે જોઈ શકો કે મુઘલ બહુ નાના જગ્યાએ સીમિત થઈ ગયા. નીચે રાજપૂત શાસન આપણે જોઈ શકીએ છીએ, ઉપર પેશવાનું શાસન જોઈ શકીએ, શીખોનું શાસન જોઈ શકીએ છીએ, જાટોનો પણ એક નાનો વિસ્તાર જોઈ શકીએ છીએ. તો એમ કહી શકાય કે 18મી સદીની શરૂઆતમાં અથવા તો 18મી સદીના મધ્યભાગ સુધી આ જે બ્રિટિશનો ભાગ દેખાય છે, એટલે 1757 પછી એમણે જે બંગાળ, બિહાર અને ઓરિસ્સા મેળવેલું તે નકશામાં અહીંયા જોઈ શકીએ છીએ. પરિણામે 18મી સદીના અંત સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલી વિસ્તૃત નહોતી, પણ એમણે શરૂઆત આ વિસ્તારથી કરેલી આપણે જોઈ શકીએ છીએ. તો આ નકશાથી આપણે સામાન્ય રીતે 18મી સદીના મધ્યભાગી ભારતની ભૌગોલિક સ્થિતિને સમજવાનો પ્રયાસ કરી શકીએ છીએ. આગળની સ્લાઇડ આપણે જોઈએ તો ભારતમાં અંગ્રેજોના આગમન
ની જે વાત છે એમાં સૌથી અગત્યનું સ્ટેટ અથવા તો સૌથી અગત્યનું રાજ્ય એટલે બંગાળ. બંગાળમાં હાલના જે મુખ્યમંત્રી છે મમતા બેનર્જી, એ માટે ફોટો મૂક્યો છે કે આપણને ખ્યાલ આવે કે બંગાળ ક્યાં છે અથવા તો કોલકાતાનો જે આખો વિસ્તાર છે એ ક્યાં છે. નીચે ભારતના નકશામાં પણ આપણે જોઈ શકીએ છીએ જે લાલ વિસ્તાર દેખાય છે એને આપણે હાલનું બંગાળ તરીકે ઓળખીએ છીએ. જોકે 18મી સદીમાં આ પરિસ્થિતિ થોડી જુદી હતી અથવા તો એ નકશો આખો જુદા પ્રકારનો હતો. ઔરંગઝેબના મૃત્યુ સમયે બંગાળમાં મુર્શિદ ખાન નામનો દિવાન હતો. મુઘલોની આંતરિક લડાઈમાં તેણે બંગાળની સત્તા મેળવી. પાછળથી આ નવાબોનું વર્ચસ્વ વધી ગયું. મેં અગાઉ પણ આપને કહ્યું તેમ જેમ જેમ ભારતમાં કેન્દ્રીય બળ નબળું પડે છે તેમ તેમ ભારતમાં પ્રાદેશિક સત્તા પોતાનું સ્થાન જમાવવા માટે પ્રયત્ન કરે છે. અહીં આપણે સ્લાઇડમાં લખ્યું છે તેમ કે ઔરંગઝેબ જ્યાં સુધી હતા ત્યાં સુધી બંગાળનો જે દિવાન હતો મુર્શિદ ખાન, એટલે એમના વતી ત્યાં શાસન કરતો હતો. એ બહુ સારી રીતે મુઘલ સામ્રાજ્યને વળેલો હતો. પણ જેવા ઔરંગઝેબના મૃત્યુ 1707માં થાય એટલે મુઘલની આંતરિક લડાઈને લાભ લઈને એમણે કહ્યું કે હવે હું જ રાજા છું બંગાળનો. એટલે સામાન્ય રીતે દિવાની અથવા તો મુર્શિદ ખાનની જે પેઢી છે એ ત્યાર પછી બંગાળમાં શાસન કરવાનો પ્રયત્ન કરે છે. નવાબોએ દેશી અને વિદેશી વેપારીઓ માટે ખુલ્લા દ્વારની નીતિ અપનાવી. ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પણ તેમણે નિયમ મુજબ અંકુશ મૂક્યા. તેઓ એમ વિચારતા હતા કે એક કંપની આપણું કંઈ બગાડી ના શકે. મિત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં આગમન, આ માટે આપણે બીજા ભાગમાં અહીં સુધી જ વાત કરીએ છીએ. અહીંથી આ ટૉપિકની અંદર ઘણા બધા નવા ચેન્જીસ આવશે, ઘણા બધા નવા પોઈન્ટો એવા આવશે કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કઈ રીતે સ્થાયી થઈ એ માટે અથવા તો એ પહેલાંનું રાજકીય વાતાવરણે એમને કઈ રીતે મોકળાશ આપી ભારતમાં સ્થાપિત થવાની અથવા તો ભારતમાં અગ્રેસર બનવાની, એ વાત આપણે આગળ જોઈશું. અહીં સુધી આજે આપણે જોયું કે ઔરંગઝેબના મૃત્યુ પછી ભારતના રાજકીય વાતાવરણમાં કઈ પ્રકારની સ્થિતિ ઉપસ્થિત અથવા તો સામે આવી હતી. હજી આ ટૉપિક માટે આપણને એક લેક્ચરની જરૂર રહેશે. એ લેક્ચરમાં આપણે અહીંથી આપણે વધારે અગ્રેસર રીતે અથવા તો સારી રીતે આ ટૉપિકને સમજવાનો પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર.